નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। સૌપ્રથમ તમે આ ચેનલ ઉપર નવા હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબરનું બટન પ્રેસ કરી દેજો અને જો માહિતી તમને સાચી લાગતી હોય તો જરૂરથી એકવાર વિડીયોને શેર પણ કરી દેજો। તો મિત્રો, આપણે અગાઉ વિડીયોમાં જણાવેલું હતું કે જે ચોમાસું છે તે હર વર્ષ બ્રેક લેતું હોય છે, એટલે અમુક ટાઈમ નિષ્ક્રિય થઈ જતું હોય છે, એટલે વહેલા મોડું ટાઈમમાં આપણે થતું હોય તો આ વખતે પણ એવું થયું। આપણે આ વખતે થોડોક વધુ દિવસ નિષ્ક્રિય થયું, ફરી પાછું આપણે સક્રિય ચોમાસું થઈ ગયું છે। અત્યારે જોઈએ તો આપણે મુંબઈ સુધી ચોમાસું પૂગી આવ્યું, એટલે કે ગમે ત્યારે હવામાન વિભાગ છે જાહેર કરશે, કદાચ ત્યારબાદ દક્ષિણ ગુજરાત સુધી પણ જાહેર કરી શકે છે। તો આ એવું નથી કે ભાઈ જે ચોમાસું છે તે થોડુંક લેટ થયું તો એલ નિનોની અસર શરૂ થઈ ગઈ છે અને હવે વરસાદ નહીં થાય એવી કઈ સ્થિતિ નથી, એટલે કે આ બધી ખોટી દોર છે। જોકે એલ નિનોની સ્થિતિ છે તે કદાચ બની શકે છે, પણ હાલમાં એવી કોઈ સ્થિતિ નથી કે ભાઈ એલ નિનોની અસર શરૂ થઈ ગઈ છે અને ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે। તો ચોમાસું ફરીથી આપણે સક્રિય મોડમાં આવી ગયું છે, એટલે કે ચોમાસું હવે ફરીથી આગળ વધશે। તો હવે જે મુખ્ય વાત છે આપણે વાવણી લાયક વરસાદની, જે ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે, તો આપણે અગાઉ પણ કહેલું હતું કે જે સૌરાષ્ટ્ર માટે આજે આ મહિનો છે અને એન્ડથી આપણે કદાચ વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે। એટલે હવે જે વરસાદની આપણે વાત કરીએ તો વાવણી લાયક વરસાદમાં કેવી સ્થિતિ ઊભી કઈ તારીખને આપણે જોવા મળી શકે છે। તો હવે જોઈએ તો આપણે ચોમાસું જે આગળ વધી રહી છે, એટલે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ અમુક ટકા વધારો જોવા મળશે અને ત્યારબાદ ચોમાસું પણ આગળ વધશે દક્ષિણ ગુજરાતને, ત્યારબાદ સૌરાષ્ટ્ર તરફ। એટલે આમાં આપણે લેટ થયું છે, એટલે થોડા દિવસ લેટ તો પૂગે એમાં તો આપણે સ્વાભાવિક છે, પણ એવી સ્થિતિ નથી કે ભાઈ આપણે હવે વરસાદ નહીં થાય અથવા નબળું વરસશે। જો કે કામ થાય તો આપણે આગળ જોતા જઈશું, પણ અત્યારે કોઈ એવી ગંભીર સ્થિતિ જેવું નથી જે આપણે સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યું છે। આપણે વરસાદની વાત કરીએ તો હાલની સ્થિતિ અને જે મોડલોની પોઝિટિવિટી જોવા મળી રહી છે, તો જે આપણે 26 તારીખથી જે 3 તારીખનો ગાળો હોય તો એ ટૂંકમાં આ મહિનાનો એન્ડ અને આવતો મહિનો, એટલે કે 26થી 3-4 તારીખ સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન આપણે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમો આપણે બંગાળની ખાડી સક્રિય થાય તેવી શક્યતાઓ આપણે જણાઈ રહી છે। એટલે આ તારીખો દરમિયાન આપણે વરસાદનો સારો રાઉન્ડ અને વાવણી લાયક વરસાદ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે આપણે જણાઈ રહી છે। એટલે કે ચોમાસું છે તે ફરીથી વેગ પકડશે અને આ સિસ્ટમ આધારિત આપણે વરસાદ છે તે વરસાદનો રાઉન્ડ કદાચ આપણે જોવા મળશે। કદાચ આ મહિનાનો એન્ડ અને આવતા મહિનાના આપણે 3થી 4 તારીખ સુધીમાં કદાચ આ જે મોડલો બતાવી રહ્યા છે તેના આધારે આપણે વરસાદનું રાઉન્ડ છે તે ગણી શકીએ। એટલે જે હાલમાં જે કોઈ ચિંતાનો વિષય નથી, ચોમાસું છે તે ધમાકેદાર ઓપનિંગ કરવાનું છે સૌરાષ્ટ્રમાં પણ, જોકે થોડીક લાગશે વાર પણ આવશે મજા। એટલે અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી, આપણે વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે। આવનારા દિવસોમાં વાતાવરણ પોઝિટિવ થાય તેવી શક્યતાઓ આપણે લાગી રહી છે અને બંગાળની ખાડી છે તે પણ આપણે સક્રિય થાય અને સિસ્ટમો બને તેવી શક્યતાઓ લાગી રહી છે। એટલે આવી સ્થિતિ રહેશે। આપણે વરસાદનો જે સ્થિતિ છે તે આપણે થોડા દિવસ બાદ, એટલે કે 26-27 આપણે આંશિક રીતે જોઈએ તો છૂટોછવાયો વરસાદ ચાલુ થઈ જશે, પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થઈ જશે, પણ સિસ્ટમ આધારિત પણ આપણે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ આપણે જણાઈ રહી છે। એટલે આ હતી આજની માહિતી, ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો, આભાર।